ચુડા ખાતે ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ દ્વારા સ્નેહ મિલન અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જિલ્લા મહામંત્રી ધીરુભા સિંધવના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. લીંબડી, ચુડા, સાયલા તાલુકા ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ સન્માન સમારોહનું આયોજન સુરેન્દ્રનગર જિલ્લા મહામંત્રી ધીરુભા સિંધવના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ત્યારે આ પ્રસંગે ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજના વીર શહીદો મહિપાલસિંહ વાળા તેમજ ધર્મેન્દ્રસિંહ પરમારને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મારા વિસ્તારના ચુડા તાલુકાના જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ શ્રી જસુભાઈ સોલંકીને જિલ્લામાં જ્યારે એમને એક પદ મળ્યું, જ્યારે કારોબારી ચેરમેન, એમનું સમાજ થકી ખૂબ ભવ્ય એમનું સન્માન થયું છે. સમાજના બધા જ અગ્રગણ્યો રાણપુર, બોટાદ, ધંધુકા, સુરેન્દ્રનગર, લીંબડી વિધાનસભા તો ખરી જ, પણ આજુબાજુ વિસ્તારના પણ કાળિયા રાજપૂત સમાજના આગેવાનોએ ખૂબ ભાવભીનું એમનું સ્વાગત કર્યું અને એમાં ઉપસ્થિત રહેવાનો મને પણ એક વિસ્તારના ધારાસભ્ય તરીકે, પાર્ટીના એક ધારાસભ્ય તરીકે મને પણ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો, અવસર મળ્યો, નિમંત્રણ મળ્યું. મારી સાથે અમારા સમારંભના અધ્યક્ષ ભાઈ શ્રી ધીરુભાઈ સિંધવ એ સમાજના અધ્યક્ષ અને અમારા જિલ્લા ભાજપના મહામંત્રી ભાઈ શ્રી ધીરુભાઈ સિંધવ પણ છે, જસુભાઈ છે, અમારા જીતુભાઈ કારોબારી ચેરમેન, સમાજના કારડિયા રાજપૂત સમાજના સર્વે ચૂંટાયેલા પ્રતિનિધિનું પણ આજે એમનું સન્માન કર્યું અને સ્નેહ મિલન આ બંને કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં અમને બધાને અમારા સૌનું સ્વાગત કરવામાં આવ્યું. શિક્ષણની વાત, એમને દીકરા અને દીકરીઓ ભણે એના માટે વધારે